જી સર, આજે શું ચુકાદો આવ્યો છે આપના હું તરફથી? એડવોકેટ પિયુષ ભોજાણી. આ કેસની અંદર અમે અશોકભાઈ હરિદાસલાલ, જે જામનગરના મોટા ઇન્ડસ્ટ્રીલિસ્ટ છે, એમના એડવોકેટ હતા, જેમને રાજકુમાર સંતોષી, જે બોલિવૂડના મોટા પ્રોડ્યુસર ડાયરેક્ટર છે, એમની સાથે ફ્રેન્ડશિપ થયેલી, જે મિત્રતાના દાવે રાજકુમાર સંતોષીને ફિલ્મ નિર્માણમાં પૈસાની જરૂરત પડતા અશોકભાઈ લાલે એમને હાથુચીના 1,10,00,000 રૂપિયા આપેલા હતા, જેની સામે રાજકુમાર સંતોષીએ ચેક આપેલા હતા. જે ચેક રિટર્ન થતા, જે ચેકમાં સ્પેશિયલ નેગોશિયેબલ કોર્ટ દ્વારા તેમને આજથી 2 વર્ષ પહેલા સજા કરવામાં આવેલી, 2 વર્ષની સજા અને ચેકની રકમથી ડબલ દંડ કરવામાં આવેલો હતો, જેની સામે રાજકુમાર સંતોષીએ જામનગરની સેશન્સ કોર્ટમાં અપીલ કરેલી. આજરોજ અપીલ કોર્ટે સ્પેશિયલ નેગોશિયેબલ કોર્ટનું જજમેન્ટ જે હતું એ કન્ફર્મ રાખ્યું છે, સજા એઝ ઇટ ઇઝ રાખી છે. 27/10 પહેલા રાજકુમાર સંતોષીએ જામનગર કોર્ટમાં હાજર થવું, જો હાજર ન થાય તો તેમને વોરંટથી પકડીને જામનગર કોર્ટમાં હાજર કરવા, એવો અપીલ કોર્ટે આજરોજ ચુકાદો આપેલ છે. કયા સમયની ઘટના છે ને કેટલા સમયથી આ અદાલતમાં આંગળી ચાલી રહી છે? 2015થી અમે ચેક રિટર્નની ફરિયાદો દાખલ કરેલી છે. એ પછી એક ગુજરાત સરકાર, ભારત સરકારે 2015થી મેં ફરિયાદો કરેલી હતી. એ પછી સેલિબ્રિટી હોવાથી સમન્સ વોરંટ ભજવા નતા દેતા. ઇન બિટવીન સરકાર દ્વારા એક એવો જીઆર બહાર પાડવામાં આવેલો કે જે સિટીનો ચેક હોય એ જ સિટીમાં નેગોશિયેબલ થઈ શકે, એટલે આ બધી નેગોશિયેબલ છે બોમ્બે કોર્ટમાં ટ્રાન્સફર કરી અરજી કરેલી. એની સામે લીગલ ફાઇટ કરેલી. લીગલ ફાઇટ દરમિયાન સરકાર દ્વારા તે પરિપત્ર રદ કરવામાં આવેલો અને ફરીથી આ કેસીસ અહીંયા ચાલેલા. અને એમાં પણ એને બચવા માટે ઘણા પ્રયત્નો કરેલા. ડિસ્ચાર્જની અરજી કરેલી, ચેકની તારીખમાં એને સુધારો કરી અને ફોટા પાડેલા હતા અને એવું એલિગેશન કર્યું કે અમે ચેકની તારીખમાં ફેરફાર કરીને ચેકમાં છેડા કર્યા છે, અને બીજા પણ એને ઘણા બધા બચાવ લેવાના પ્રયત્ન કરેલા હતા, પણ કોર્ટે કોઈ પણ બચાવના પ્રયત્ન કન્સિડર કર્યા નથી. અને જે કંઈ અમે પુરાવા રજૂ કર્યા, અમારી દલીલો, અમારી ફિનાન્શિયલ, અમારી બુક્સ ઓફ એકાઉન્ટ્સ બધું વેરીફાઈ કરી અને કોર્ટે એમને સજા ફરમાવેલ છે.